એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વયંસેવકો પણ તૈયાર છે અને આપણે આજે એમને ખાતરી આપવાની છે કે તમે આટલા ખૂબ ઉદાર હાથે જ્યારે ભોજનદાતા તરીકે 5,51,00,000 દાતા ભોજનદાતા ને એનાથી પણ વધુ રકમ માટે એ પોતે સમર્પિત છે, ત્યારે આનંદભાઈ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય। અહીં આપણી સભામાં હાજર છે। આખો વિડીયો જોતા પહેલાં મિત્રો વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે જયરામગીરી બાપુએ સ્વયંસેવકની મીટિંગ અત્યારે બોલાવી હતી અને જે ભોજનદાતા છે બાબુભાઈ મુક્તુપુરના દીકરા આનંદભાઈ તે પણ આ મીટિંગમાં ઉપસ્થિત હતા અને તેમને બાંહેધરી આપવામાં આવી હતી કે સ્વયંસેવકો દ્વારા તેમની ફરજ નિભાવવામાં આવશે। અને રામગીરી બાપુએ અને સંચાલકોએ જણાવ્યું કે દરેક સ્વયંસેવકો તેમની ફરજ છે કે ભોજનાલયનું કામ સારું કરે અને આ પ્રસંગમાં અગત્યનો વિભાગ છે ભોજનાલય, જેનાથી લોકો કોઈ સારો મેસેજ લઈને જાય તેવી ચર્ચા મીટિંગમાં કરી હતી અને અવસરમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે, તેથી કોઈને પ્રસાદીમાં તકલીફ ન પડે તેના માટે યોગ્ય અલગ વ્યવસ્થા કરેલી છે। અને આ અવસરમાં રબારી સમાજ અને 18 આલમ આવશે અને એક નવો ઇતિહાસ રચાશે, કારણ કે આ અવસરમાં દરેક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદી આવવાના છે। આ અવસરમાં દીમાં જે ભક્તો આવશે તેમના માટે રહેવાની સુવિધા પણ અલગ રાખવામાં આવી છે, જેમાં 5 થી 6 જેટલા મોટા કેમ્પ છે જેમાં બધા રહી શકે છે। અને આ 7 દિવસની શિવકથાનું જેમાં ગીરી બાપુ કથા કરવા આવશે જે સવારે 1 વાગ્યા સુધી ચાલશે। દરરોજ રાત્રે ડાયરાનું આયોજન કરેલું છે। દરેક ગુજરાતના કલાકારો સંતવાણી પ્રોગ્રામ ત્યાં કરશે અને આનું આયોજન અને કલાકારોનું આયોજન શ્રી ગમનભાઈ સાંથલે કરેલું છે અને તે પણ 7 દિવસ વાડીનાથમાં હાજર રહેશે અને સમગ્ર કલાકારો તેમને જ બોલાવ્યા છે। અને મિત્રો વિડીયોમાં જાણકારી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં। જય વાડીનાથ, જય મહાદેવ।